બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સલ્લા ગામે ગ્રામ લોકોનો આરોપ છે કે કાયદેસર રીતે બાંધેલા મકાનોને સરકાર દ્વારા ગેરકાયદેસર દબાણ ગણાવી તોડવાની નોટિસ આપવામાં આવી છે, જેનાથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। મળતી માહિતી મુજબ સલ્લા ગામમાં 25 ડિસેમ્બર 1988ના રોજ સર્વે નંબર 480માં ઉત્તર દિશામાં 1 એકર અને દક્ષિણ દિશામાં 4 એકર જમીન ગામતળ તરીકે નક્કી કરાઈ હતી। આ જમીન પર 20 પ્લોટ હરાજી દ્વારા અને 85 મકાનો આવાસ યોજના હેઠળ સરકારે ફાળવ્યા। આ મકાનોમાં દલિત, વાલ્મીકી, ઠાકોર, દેવી પૂજક, યોગી, રાવળ, સાધુ, લુહારિયા અને પટેલ સમુદાયના ગરીબ લોકો રહે છે। તેમની પાસે આકારણી, સનદ, બાંધકામ મંજૂરી જેવા તમામ કાયદેસર દસ્તાવેજો હોવા છતાં સરકારે આ મકાનોને ગેરકાયદેસર ગણાવ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે 1965 થી 1985 દરમિયાન બનેલી ગામતળ વગરની સનદોને 1988માં ગામતળમાં સમાવી લેવામાં આવી હતી। હવે આ નિર્ણયને પડકારતા ગરીબ પરિવારો ઘરવિહોણા થવાના ભયમાં છે। સલા ગામના નમૂનો 6, નોંધ નંબર 934, 25 ડિસેમ્બર 1988ના રોજ સર્વે નંબર 480માં 1 એકર ઉત્તર દિશા તથા 4 દક્ષિણ દિશામાં મંજૂર ગામતળ થયેલ તે અંગેનો નકશો DLAR કચેરી સાથે સુસંગત છે। સદર જગ્યામાં પાકા મકાન બની ગયા છે। તેમની પાસે નકશા, આકારણી, સનદ તથા મકાન બનાવવાની પરવાના ચિઠ્ઠી હોવા છતાં 1965 થી 1985 દરમિયાન બનેલી ગામતળ વગરની સનદોમાં 1988નું ગામતળ મેળવી દીધું છે। ગરીબ લોકો આજે ગામતળ વિહોણા બની ગયા છે। સલા ગામમાં ગામતળમાં મિલીભગત કરી ગામતળ વગરની સનદોમાં ભેળવી દીધું હોવાનું ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। એવા જગતસિંહ દરબાર, પાલનપુર, બનાસકાંઠા, જેવી ગુજરાત ન્યૂઝ। અત્યારે આ સલ્લાના અંદર જે પ્રશ્ન ઉઠ્યો છે, પેલા સરકારે આપણને બધાને પ્લોટ આપ્યા હતા। લગભગ 141 પ્લોટ હતા। 141 મકાનોની વાત થાય છે, અમે બી સાંભળેલું છે। તો હવે આ પ્લોટોનું શું થયું? હવે એમાં 88 ની અંદર અમારા નિયમ થયેલી જગ્યા છે, કાયદેસરની ગામતળ મંજૂર થયેલું છે। હવે 1965 વાળા જે આ જગ્યામાં ગૌચર બતાવી અને એ એમના નામે કરવા માંગે છે, બરોબર। અને આ સરપંચશ્રીના અહેવાલ પ્રમાણે આ રીતે અમને જાણવા મળેલ છે। તો એના માટે અમારી જે જગ્યાએ જેમ છે એમ રહે, એમાં કોઈનું નુકસાન ના થાય। આમાં ઘણા ગરીબ લોકો છે, કોઈનું અહિત ના થાય એના માટે અમારી વિનંતી છે। તો તમે આ વિષય માટે સરપંચ તલાટીથી વાત કરી, એ લોકો શું કહેવા માંગે છે? હવે એ લોકો એમ કહે છે કે અમે કંઈ જાણતા નથી, બરોબર। અને તમારો ગામતળનો હતો ને એ અમે ગૌચર 1965માં અમે ફિટ કરી દીધું છે, એટલે એના માટે તમારે જે કરવું કરી શકો છો, એવું સરપંચ બોલ્યા છે। એટલે 1965માં ફિટ થાય ખરું સાહેબ? ના થાય ના, પણ એમણે કીધું, એમના કહેવાથી અમે કહી શકીએ છીએ કે આ આવું એ લોકો કરવા માંગે છે, બરોબર। એટલે અમારી જગ્યા છે ને એ ગામતળમાં જેમ છે એમ આની અંદર બધા ગરીબોનું કોઈ નુકસાન ના થાય એના માટે અમારી જે છે જગ્યા કાયમ રહે। અને અત્યારે રોસો ત્યાં કેટલા મકાન છે અંદાજે? અમારે તો લગભગ એ જગ્યાની અંદર 60-70 મકાન છે। 60-70 મકાન અને બાકીના આ એ 50 બીજા વાલ્મીકી સમાજના છે, બરોબર। અને કુલ લગભગ એટલે કુલ 141 જેવા થાય છે। 141 જેવા થાય છે। સરપંચ કશું કહેતા નથી? સરપંચ કશું કહેતા નથી।